જય શ્રી રામ કહેવાય ને, જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ. મિત્રો, વાત કરવી છે આજે જગન્નાથ ભગવાન. શું તમને ખ્યાલ છે કે આપણા જગન્નાથ ભગવાન 15 દિવસ સુધી બીમાર પડી જાય છે? હા મિત્રો, તમે વિચારતો છો કે ભગવાન અને એની જે મૂર્તિ છે કે થોડી બીમાર પડતી હશે, પણ મિત્રો સાથે મારે તમને વિડીયોમાં આજે વાત કરવી છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ 15 દિવસ માટે બીમાર પડી જાય છે. તેની સાથે બે માન્યતાઓ જોડાયેલી છે, બે વાતો જોડાયેલી છે. એ પણ હું તમને લાસ્ટમાં કહીશ, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ લેજો કે કઈ બાબત છે, શું બે વાતો જોડાયેલી છે જે કારણે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે. તો તમને વિડીયોમાં કહીશ, તો આવ્યા છો તો વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ, તો ચાલો તમને બતાવીએ, જાણીએ આપણે શું છે આ સિક્રેટ જગન્નાથ મંદિરનું. જય રણછોડ માખણ ચોર, જગન્નાથપુરી મંદિર જે 4 ધામમાંનું એક મંદિર છે. તેમાં મિત્રો કહેવાય છે ને કે ભગવાન જગન્નાથજી છે એ 15 દિવસ માટે મંદિરના દર્શન બંધ કરી દેવામાં આવે છે, કોઈને દર્શન આપતા નથી ને 15 દિવસ સુધી એ બીમાર પડી જાય છે. 15 દિવસ સુધી કોઈને દર્શન, તેને કોઈ ભોગ ધરવામાં નથી આવતો. તો ખાસ કરીને કહેવામાં આવે છે કે જેઠ માસની જે પૂર્ણિમા હોય છે ત્યારે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને તેમના બહેન સુભદ્રાજી એ ત્રણેયની એક સ્નાન યાત્રા કરવામાં આવે છે, જેમાં 108 કળશ લઈ અને એ જે કળશ છે એ કળશમાં જુદા જુદા તીર્થોના, જુદા જુદા ઘાટના, 108 ઘાટના અને તીર્થોના પાણી હોય છે. એ પાણીથી એમને સ્નાન કરાવવામાં આવે છે. અને એ સ્નાન કરાવ્યા બાદ કહેવાય છે કે ભગવાન જગન્નાથ જે છે એની તબિયત બગડે છે અને 15 દિવસ સુધી એ એકાંતવાસમાં ચાલી જાય છે, દર્શન બંધ થઈ જાય છે. તેમનું જે ભોજન માટેનું જે રસોડું હોય છે તે પણ બંધ થઈ જાય છે. અને મિત્રો એ વસ્તુને, એ વાતને ત્યાંની ભાષામાં અનાસર લીલા અથવા તો અનાસર કાળ કહેવામાં આવે છે. એટલે કે અનાસર કાળ એટલે એને કહેવાય ને કે એક જાતનું આઈસીયુ, આપણે જેને કહીએ કે આઈસીયુમાં રાખવામાં આવે છે. જે 108 તીર્થના સ્નાન બાદ તેમની તબિયત બગડી જાય છે ને એને અનાસર કાળ જે કહે છે, અનાસર લીલા જેને કહેવામાં આવે છે. અને મિત્રો કહેવાય છે કે ત્યારબાદ 15 દિવસ સુધી એમનું જે ભોજન છે એ પણ બંધ કરી દેવામાં આવે છે, દર્શન બંધ કરી દેવામાં. ફક્ત તેના જે મુખ્ય સેવકો છે મંદિરના તે જ તેમના દર્શને જઈ શકે છે. અને ખાસ કરીને ભગવાનને એ 15 દિવસ દરમિયાન રોજે રોજ ડોક્ટર બોલાવવામાં આવે છે, ભગવાનના શરીરની રોજે રોજ તપાસ કરવામાં આવે છે, રોજે રોજ તેમને જુદી જુદી વસ્તુના જે કાળા આપવામાં આવે છે. દાસમૂલ કવાત અથવા તો તુલસી કાળા, જે એને રોગ, જેના જે ભોગમાં જે આયુર્વેદિક વસ્તુ જે છે, જે સ્વાસ્થ્યવર્ધક વસ્તુ છે તે આપવામાં આવે છે. એટલે કે મિત્રો તે દિવસ દરમિયાન ભગવાનના કોઈ દર્શન નથી કરી શકતું. ભગવાન એકદમ એકાંતવાસમાં હોય છે. અને જે વિધિને જોર લીલા પણ કહે છે, કે જોર લીલા એટલે કે તે 15 દિવસ સુધી ભગવાન બીમાર રહે છે. તો મિત્રો આપણા બધાના મનમાં સવાલ થતો છે કે આ ભગવાનની મૂર્તિ છે, હવે એ મૂર્તિ કઈ રીતે બીમાર પડી શકે? તો એની સાથે તો બે માન્યતા જોડાયેલી છે. સૌપ્રથમ તો જે ભગવાનની મૂર્તિ છે ખરેખર એને આપણે એક જીવન મૂર્તિ તરીકે પૂજીએ છીએ. ઘણી બધી એમાં રહસ્યો છુપાયેલા છે, ઘણી બધી માન્યતા રહેલી છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય હજુ પણ એ જગન્નાથજી ભગવાનની જે મૂર્તિ છે એમાં ધબકે છે. તો મિત્રો એક વાત એ છે કે એક ત્યાંના રાજા હોય છે પુરીના, એકવાર જગન્નાથજી ભગવાન તેમના સપનામાં જાય છે અને રાજાના સપનામાં જઈને કહે છે કે જે મંદિરની એકદમ નિકટ જે આ ઘનઘોર જે વૃક્ષ છે તેને કાપી નાખી અને તેની બાજુમાં જ, વૃક્ષને થોડી કાપવાનું નહીં પણ એ વૃક્ષની એક્ઝેક્ટ બાજુમાં જ એક કૂવો ખોદવામાં આવે અને કૂવામાંથી જે જળ, શીતળ જળ નીકળે એનાથી મને સ્નાન કરાવો અને સ્નાન કર્યા બાદ મારે 15 દિવસ સુધી એકાંતવાસમાં રહેવું છે, મારે આરામ કરવો છે. એટલે કે એ મૂર્તિ જીવન છે એનું જીવતું ચાલતું ઉદાહરણ છે કે ભગવાન ખુદ રાજાના સપના આવીને આરામ કરે છે. કેમ કે જો ખાલી મૂર્તિ હોય તો એ આરામ ન માંગે, પણ જ્યારે જીવન કોઈ બી પાત્ર, આપણે બી હોય તો આપણે બી આખો દિવસ કામ કરીએ તો આરામ માંગીએ. એમ ભગવાન એ રાજા પાસે 15 દિવસ એ સ્નાન કર્યા બાદ આરામની માંગણી કહે છે. એટલે જ એને જોર લીલા કહે છે. ભગવાનને રાજા સ્નાન કરાવે છે અને ત્યારથી જ 15 દિવસ સુધી ભગવાનના દર્શન બંધ કરવામાં આવે છે. કહેવાય છે કે ત્યારથી આ 108 જે કળશ સ્નાન કરાવવામાં આવે છે તે વિધિ, જેની સ્નાન યાત્રા જે છે એ ચાલુ થઈ. એ એક માન્યતા રહેલી છે. બીજી માન્યતા મિત્રો એવી રહેલી છે
એક માધવદાસ કરી ને ભગવાનના અનન્ય ભક્ત હોય છે. માધવદાસજી જે છે ભગવાનની સેવા ચાકરી ખૂબ કરે. ભગવાનના જ્યાં સુધી દર્શન ન કરે, તેની પૂજા પાઠ તેની વિધિ ન કરે ત્યાં સુધી અન્નજળનો પણ સ્વીકાર ન કરે, પાણી ન પીવે, કંઈ ખાય નહીં. મિત્રો બને છે કે એમના પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે, એકદમ એકલા જીવતા હોય છે, એની ઉંમર થઈ ગઈ હોય છે, સેવા ચાકરી નથી કરી શકતા. લોકો પણ એને કહે છે કે તમે હવે સેવા ચાકરી નહીં કરી શકો, તમે મૂકી દો. પણ તે કહે છે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારા જગન્નાથજી, મારા પ્રભુની હું ભક્તિ નહીં મૂકું. એટલે કે મિત્રો માધવદાસજી એક વખત ભગવાનની પૂજા કરતા હોય ને એટલા બીમાર પડી જાય છે કે બેસુધ થઈ જાય છે. અને બેસુધ થઈ જાય છે તેના કારણે ખુદ ભગવાન જગન્નાથજી ત્યાં આવે છે અને ભગવાન જગન્નાથજી તેની સેવા ચાકરી કરે છે જ્યાં સુધી તે સરખા નથી થતા. ત્યારબાદ માધવદાસજીને જાણ થાય છે કે ભગવાન એની સેવા કરવા આવ્યા. ત્યારે માધવદાસજી તેમના પગમાં પડી છે કે ભગવાન, હું તમારો સેવક છું, તમે મારી સેવા કઈ રીતે કરી શકો? અને તમે જો ભગવાન છો તો મારે આવી કષ્ટ પીડા કરી છે. ત્યારે જગન્નાથજી કહે છે કે હું કોઈનું કર્મ બદલી નથી શકતો, એ કર્મ છે અને હજુ પણ 15 દિવસ તમારે બીમાર રહેવાનું છે. તો કહે કે ના ભગવાન, મારે તમારી સેવા કરવી છે, તમે મારી બીમારીને મટાડી શકો. ત્યારે ભગવાન જગન્નાથજી કહેવાય છે કે એના નિર્દોષ ભક્તની નિર્દોષ અને પવિત્ર પ્રેમથી લાગણીમાં આવીને ભગવાન કહે છે કે 15 દિવસ સુધી એના ભક્ત માધવદાસજીની જે બીમારી છે એ પોતાના ઉપર લઈ લે છે અને 15 દિવસ સુધી ભગવાન બીમાર રહે છે. એટલે મિત્રો કહેવાય છે કે ત્યારથી આજે ભગવાનની અનાસર લીલા કહીએ અથવા તો જેની જે લીલા કહે છે કે 15 દિવસ સુધી કરવામાં તેના દર્શન બંધ કરવામાં આવે છે, તેનું રસોડું બંધ કરવા. રસોડામાં ફક્ત ભગવાનને જે આરોગ્યલક્ષી જે ઔષધિઓ જે છે તેનો જ ભોગ ધરાવવામાં આવે છે, જેમ કે દાસમૂલ, રવાસ, તુલસી કાળો, આવી જ બધી વસ્તુઓ ભગવાનને આપવામાં આવે છે. એટલે કે એને શું કે પિંડા, એની ભાષામાં પિંડા કહેવામાં, એટલે કે એને ખોરાક એવો જ આપવામાં આવે છે. 15 દિવસ સુધી દર્શન બંધ થઈ જાય છે. અને મિત્રો ત્યારબાદ કહેવાય ને કે 15 દિવસ પછી એ મંદિર ખુલે છે અને ત્યારે ભગવાનના દ્વાર ખુલે છે. અને કહેવાય ને કે વિશ્વની સૌથી મોટી રથયાત્રા, સૌથી વધુ લોકો ધરાવતી રથયાત્રા, જેના કહેવાય ને આપણે કે જગન્નાથપુરીની અષાઢ મહિનાની બીજના દિવસે, જે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે, જે વિશ્વની સૌથી મોટી યાત્રા છે. ત્યારે ભગવાનની યાત્રા સ્વરૂપે સર્વે લોકોને દર્શન માટે નીકળે છે. સર્વે લોકોને રસ્તો ખેંચવામાં આવે છે કે જે પોતાને જે મુક્તિ તરીકે માનવામાં છે કે રસ્તા જે ખેંચે છે તેને જીવનના જે 84 લાખ પેરામાંથી એમાંથી મુક્તિ મળે છે. પોતાની મુક્તિ માટે લોકો રસ્તા ખેંચવા અને રથયાત્રાના દર્શન કરવા છે. મિત્રો મારા આવતા વિડીયોમાં તમને રથયાત્રા શું કામ નીકળે છે, તેનું શું મહત્વ છે તેની વાત કરીશ. પણ આજના વિડીયોમાં તમને મેં વાત કરી કે ભગવાન જગન્નાથજી શા માટે 15 દિવસ માટે બીમાર પડે છે, તેની સેવા કરવામાં છે, ડૉક્ટર બોલાવવામાં છે. તો મિત્રો મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો ખાસ મારી આ ચેનલને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલમાં લખજો જય જગન્નાથ, જય શ્રી રામ. અને વિડીયો જો ગમ્યો હોય તો અન્ય લોકો સુધી પણ પહોંચાડજો. તો આવા નવા વિડીયો, ધાર્મિક વિડીયો જો તમારે સાંભળવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોર.